નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષામાં ફરી એક વખત છબરડો ગોબાચારી એ સામે આવી છે. જી હા, આજથી 2 દિવસ પહેલા સ્ટાફ નર્સ 1903 પદ માટે આ ભરતીનું આયોજન થયું હતું. તેમાં જે પરીક્ષાનું પ્રશ્નપત્ર હતું એની જે આન્સર કી હતી એ ગતરોજ રજૂ કરવામાં આવી છે અને આ આન્સર કીમાં જે BCD જે અલગ અલગ સિરીઝના જે પેપર હોય એમાં જે આન્સરો જે સેટ કરવામાં આવ્યા છે એ સેમ સિક્વન્સના આન્સરો સેટ કરવામાં આવ્યા છે. એટલે કે પહેલાનો આન્સર એ હોય, બીજાનો બી હોય, ત્રીજાનો સી હોય, ચોથાનો ડી હોય, પછી પાંચમામાં ફરીથી ABCD એ રીતે કરી અને સિક્વન્સમાં આ આન્સરો સેટ થયા છે. એટલે આ જે સેમ પેટર્ન જે છે એને કારણે ક્યાંક ને ક્યાંક શંકાઓ ઉપજાવી રહી છે કે 100% પ્રશ્નોમાં આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે હોઈ શકે. અને ખાસ કરીને ગુજરાતી વ્યાકરણનું પેપર હતું તો આ વ્યાકરણના પેપરમાં આ રીતે સેમ સિક્વન્સના આન્સરો કઈ રીતે સેટ કરવામાં આવ્યા તેની તપાસ થવી ખૂબ જરૂરી છે. એટલે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને તેની સાથે જોડાયેલા સંલગ્ન જે ભરતી બોર્ડ છે, ખાસ કરીને અમને જ્યાં સુધી ખ્યાલ છે ત્યાં સુધી કે GTU આની પરીક્ષા લીધી છે, તો આ બંનેની તપાસ થવી ખૂબ જરૂરી છે કે ભાઈ સેમ સિક્વન્સમાં આન્સરો કેમ સેટ થવામાં આવ્યા. કેમ કે આ દેખીતી નજરે કોઈ પ્રયોગ કે કોઈ સંયોગ નથી. કેમ કે જો પ્રયોગ કે સંયોગ હોય તો આટલા બધા આન્સરો સેમ સિક્વન્સમાં કે સેમ પેટર્નમાં સેટ થયેલા ન હોય, પરંતુ અહીંયા ક્યાંક સુનિયોજિત રીતે ગોઠવણ થયેલી હોય એવું અમને સ્પષ્ટ લાગ્યું છે. સુનિયોજિત રૂપનું કાવતરું હોય એવું સ્પષ્ટ અહીંયા દેખાઈ રહ્યું છે. કારણ કે ભૂતકાળમાં આજથી 10 વર્ષ પહેલા એક ભરતી કૌભાંડ થયું હતું 2014માં રેવન્યુ ક્લાર્કનું. એ રેવન્યુ ક્લાર્કનું જે ભરતી કૌભાંડ હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ તમારે જે સિરીઝ છે એમાં બધી જ જગ્યાએ BBB આન્સર ટીક કરીને આવવાનો છે, તમે બધા પાસ થઈ જશો. અને એમાં થયું પણ એવું કે મોટાભાગના લોકો જે બી આન્સર ટીક કરીને આવ્યા એ પાસ પણ થઈ ગયા. તો સેમ એવી જ કંઈક પેટર્ન એ અત્યારે પણ સામે આવી છે. તો આની તપાસ થવી ખૂબ જરૂરી છે. અને અમારા જે સિલેબસ હોય એમાં રિઝનિંગ આવતું હોય છે. રિઝનિંગમાં પણ કહેવાય કે લોજિકલ મેથ્સ, તો એમાં પણ એક વખત આપણે પેટર્ન ખ્યાલ આવી જાય ને તો મોટાભાગના આપણે રિઝનિંગના જે આન્સરો જે છે એ બહુ આસાનીથી સોલ્વ કરી દેતા હોઈએ છીએ. તો આમાં પણ અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે સેમ પેટર્ન સેમ સિક્વન્સ જે છે એને કારણે ઉમેદવારોને કદાચ 15-20 પણ પ્રશ્નો આવડતા હોય તો બાકીના પ્રશ્નો જે છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જતા હોય છે. તો તાત્કાલિક ધોરણે આની તલસ્પર્શી એ તપાસ થવી ખૂબ જરૂરી છે. જો આની તલસ્પર્શી તપાસ નહીં થાય તો જે મહેનતુ ઉમેદવારો છે એની સાથે અન્યાય થશે. એટલે આશા અપેક્ષા રાખીએ કે ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ આની તલસ્પર્શી તપાસ કરે અને જે પણ આની પાછળ સંડોવાયેલા જે પણ વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જે પણ કહી શકાય ભૂતકાળમાં આજથી 10 દિવસ પહેલા એક ભરતી ઉપર આરોપ લાગ્યો હતો સિનિયર ક્લાર્કની, જે ધરમપુર ખાતે જે બિલપુડીની સંસ્થા આવેલી છે BRS કોલેજ, તો તેમાં પણ 210 માંથી 210 એક ઉમેદવારને પ્રશ્નપત્ર ના જે આન્સરો હતા એ પ્રમાણે જે આન્સર કી આવી તો એ પ્રમાણેના આન્સરો હતા. એટલે 210 માંથી 210 એ ઉમેદવારને આવેલા હતા અને ત્યારબાદ એ પરીક્ષા રદ કરવાની ફરજ પડી હતી. તો અમે આશા અપેક્ષા રાખીએ કે આમાં પણ જે મહેનતુ ઉમેદવારો છે એની સાથે અન્યાય ન થાય અને આનો સુખદ નિરાકરણ આવે એવી આશા અપેક્ષા. જય હિન્દ, જય ભારત. નમસ્તે, હું વિપુલજી ચાવડા, ઓલ ગુજરાત નર્સિંગ યુનિયન. ગત 9/2/2025 રવિવારના રોજ લેવાયેલ સ્ટાફ નર્સની પરીક્ષાની જે કાલે આન્સર કી આવી છે તેના જોયા પરથી એવું લાગે છે કે આન્સર કીમાં ક્રમશઃ ABCD આખા 1 થી 100 પ્રશ્નોમાં એ પ્રશ્ન પુસ્તિકા B, C અને D ચારેમાં સેમ પેટર્ન. એટલે આના ઉપરથી એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં ગેરરીતિ થઈ છે. અને બીજું, ઘણા વિદ્યાર્થીઓના કહેવા મુજબ અમુક સ્ટાફે જે પરીક્ષાર્થીઓ હતા તેમને 20-25 મિનિટમાં પેપર પૂરું કરીને બેઠેલા હતા. તો એનો મતલબ એવો છે કે 100 પ્રશ્નો હોય તો વાંચતા 1 કલાક જેટલો ટાઈમ લાગી જાય, તો 20 મિનિટમાં પણ પેપર પૂરું કરીને બેઠેલા વિદ્યાર્થીઓના ન્યૂઝ મળેલા છે. અને ત્રીજી વસ્તુ કે જે ભરતી પેપર છે તો પેપરમાં બારકોડ સ્ટીકર જ નથી, ડાયરેક્ટ ઉપર કોઈનો પણ સીટ નંબર ખબર પડી જાય. તો આ ભરતીમાં ક્યાંક ને ક્યાંક ગેરરીતિ થઈ એવી છે. તો સરકારશ્રીનું ધ્યાન દોરું કે યોગ્ય તપાસ થાય અને પછી જ આનું યોગ્ય નિરાકરણ આવે તેવી આશા રાખું.